टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા। દર્શક મિત્રો, અમારા વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુમાં આપનું સ્વાગત છે। આ કાર્યક્રમમાં તમારા જીવનમાં આવતી સમસ્યાઓ, લગ્ન જીવનમાં થતો વિલંબ, સંતાન પ્રાપ્તિમાં વિલંબ અથવા તો તમારા જીવનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તેનું તમને લાઈવ કોલ દ્વારા સમાધાન મળતું હોય છે। ખાસ મારા જ આપણને આ તમામ બાબતોની કુંડળી દ્વારા તેનું શું પરિણામ આવવાનું છે, તેને કઈ રીતે એ સમસ્યાને હળવી કરી શકાય, તેનું સમાધાન શું હોય, આ તમામ બાબતોની ચર્ચા કરતા હોઈએ છીએ। તમારે માત્ર ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરવાનો રહેશે, જેમાં તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને જન્મનું સ્થળ જણાવવાનું રહેશે। જે બાદ મારા જ તમને લાઈવ કોલ દ્વારા એ તમારા જે જીવનમાં આવતી સમસ્યા છે તેનું સમાધાન આપશે। આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી। મહેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર। જય ગણેશ। મહેશભાઈ, ખાસ આજે કાર્યક્રમમાં તમામ દર્શક મિત્રોના જે સવાલ છે તેમના જવાબ તો આપવા છે, પરંતુ આજનો ખાસ મુદ્દો શું છે, આજે કયા કયા યોગ બનતા હોય છે અને આગામી સમયમાં જે કુંડળી છે તેને વધુ મજબૂત બનાવવા, ગ્રહોની દશા સુધારવા શું કરી શકાય? બાલાર કમંડલાભાસામ ચતુર્બાહુમ ત્રિલોચનામ પાસામ કુશવરા ભીતિર ધારયંતીમ શિવામ ભજે। જય ગણેશ દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર અહીંયા આપણે આજે વાત કરીશું કે દરેક વ્યક્તિ કોઈ પણ કાર્ય કરતા હોય તો હંમેશા વ્યક્તિ ચોઘડિયા જોતા હોય છે, પણ આપણું શાસ્ત્ર એવું કહે છે કે ચોઘડિયા કરતાં વિશેષ મહત્ત્વ હોરાનું હોય છે। ઘણીવાર દરેક વ્યક્તિના ફોન કોલ આવતા હોય, ઘણીવાર કે મહારાજ અત્યારે કયું ચોઘડિયું ચાલી રહ્યું છે, એની અંદર કયું શું મુહૂર્ત કરવું, પણ શાસ્ત્ર એવું કહે છે કે હંમેશા યાત્રા પ્રવાસ માટે જ ચોઘડિયાનું મહત્ત્વ હોય છે। કોઈ પણ સારું કામ કરવા માટે હોરાનું ખૂબ જ મહત્ત્વ છે। હોરા શબ્દ એટલે અહોરાત્ર ઉપરથી હોરા શબ્દ ગણવામાં આવે છે। અહોરાત્ર એટલે સૂર્યોદયથી સૂર્યોદયને અહોરાત્ર કહેવાય છે, એમાંથી અ અને ત્ર નીકળે છે એટલે હોરા શબ્દ લાગે છે। તો અહીંયા હોરા વિશે આપણે જાણીશું। દરેકને ચોઘડિયાની તો ખબર હશે, પણ હોરાની ઘણા લોકોને માહિતી હોતી નથી કે હોરા શબ્દ શું છે અને હોરા કઈ રીતે ગણવી। તો આપણા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે 12 કલાકની અંદર 1 કલાકની એક હોરા હોય છે। ઘણીવાર ઋતુ પ્રમાણે 55 મિનિટની પણ હોરા હોય છે, તો 1 કલાકની હોરા હોય છે અને એ હોરા 7 વાર પ્રમાણે 7 ગ્રહોની હોરા હોય છે। જેમ કે 7 વાર એટલે સૂર્યની હોરા, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, આ 7 વારોની હોરા હોય છે અને એ હોરા હંમેશા જે વાર હોય એ વારથી હોરા ચાલુ થાય। જેમ કે રવિવાર હોય તો પ્રથમ હોરા રવિવારની એટલે સૂર્યની હોરા આવે, એનાથી બીજી હોરા તો રવિવારથી જે છઠ્ઠો નંબરમાં જે પણ વાર આવે એટલે એની છઠ્ઠા નંબરની હોરા, એટલે રવિવારથી આગળ વધીએ તો છઠ્ઠા નંબરની અંદર શુક્ર આવે તો બીજી હોરા શુક્રની થાય, એનાથી આગળ છઠ્ઠા નંબર, આવી રીતની હોરા હોય છે। તો એવી રીતે દરેક વાર પ્રમાણે ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આવી રીતે હોરા ગણવામાં આવે। એવી રીતે રાત્રિની હોરા હોય છે। તો રાત્રિની હોરા એટલે કે હંમેશા એ જે સૂર્યોદય એનાથી 5મા નંબરનો જે વાર હોય છે એનાથી હોરા
એ ચાલુ થાય. જેમ કે રવિવાર હોય તો 5મા નંબર હોય ગુરુની હોરા રાત્રિની પ્રથમ હોય, એનાથી છઠ્ઠી હોરા ગણવામાં આવે છે. તો આવી રીતે હોરા પ્રમાણે આપણે હંમેશા કોઈ પણ કામ કરતા હોઈએ છીએ, એ કાર્યની અંદર સફળતા આપણને વિશેષ મળતી હોય છે. કેમ કે ગ્રહોનું મહત્ત્વ હોય છે, ચોઘડિયા કરતાં હોરાનું વિશેષ મહત્ત્વ છે. આગળ આપણે ચર્ચા કરીશું કે કયા હોરા પ્રમાણે કાર્ય કરવાથી આપણને કેવી કેવી સફળતા મળશે. પણ એ પહેલાં દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમની જોડે વાત કરી લઈએ. મહારાજ, આપણી સાથે દર્શક મિત્ર ભાવેશભાઈ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. હા, મારો પ્રશ્ન. હાલો. જી જી. એ મારું છે 30/8/1982 જન્મ. 30/8/1982. ટાઈમ 30/8 30/8 ઓગસ્ટ. હા. સમય બોલો. સમય છે 5:55 બપોર પછીના. 5:55 સાંજે. ને ગામ છે ફાગડી, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. હાલો. પાટડી. ફાગડી. ખાનપુર. હા, તાલુકો કેશોદ ને જિલ્લો જુનાગઢ. જી જી બિલકુલ. અને આપનો પ્રશ્ન? એ આપણે છે ને મારા જીવનમાં ખૂબ ઉતાવ ચઢાવ આવે ને સમસ્યા વધતી જ જાય છે. એક સમસ્યા જે ઉકેલ લો તો બીજી સમસ્યા ઊભી જ હોય સામે. જી. તો આપની જન્મ કુંડલી પ્રમાણે પ્રથમ તો અહીંયા સિંહ લગ્ન, અને સિંહ લગ્નની અંદર સૂર્ય મહારાજ સ્વગૃહી છે. હંમેશા સિંહ લગ્ન એટલે સિંહ એટલે રાજા, અને સૂર્ય એ હંમેશા રાજકીય અને રાજા પણ કે રાજકીય ક્ષેત્રની અંદર પણ સૂર્યનો કારક તત્વ છે. તો આપનો જે પ્રશ્ન છે, સિંહ લગ્નની અંદર આપનું ધન રાશિ છે અને ભાગ્યસ્થાનના અધિપતિ મંગળ મહારાજ, અને મંગળ મહારાજ તૃતીય પરાક્રમ સ્થાનની અંદર ગુરુ અને મંગળ જોડે યુતિ કરે છે. ચંદ્રકેતુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. બીજા નંબરની અંદર અર્ધકાલ સર્પ યોગ પણ આપની જન્મકુંડલીમાં બની રહ્યો છે. તો આપની જે સમસ્યા છે, જે કે કોઈ પણ કાર્યની અંદર મને સફળતા મળતી નથી, દરેક કાર્યમાં અવરોધ આવે છે, વારંવાર દરેક ધંધાકીય બાબતમાં પીડા જ ઉત્પન્ન થાય છે, અને કુંડલી પણ એ પ્રમાણે જ બતાવે છે કે વ્યક્તિ હંમેશા કોઈ પણ વ્યવસાય કરે, કામ કરે તો એની અંદર વ્યક્તિને સફળતા ન જ મળે, કોઈ પણ કારણોસર નુકસાન આવતું જ હોય છે. તો આનું એક જ કારણ છે કે જન્મકુંડલીમાં ભાગ્યસ્થાનનો અધિપતિ મંગળ મહારાજ તૃતીય પરાક્રમ સ્થાનની અંદર છે, પરંતુ એ મંગળ તમારો ત્યાં ચલિતની અંદર નીકળી જાય છે અને એ કેતુ જોડે આવે છે. એટલે ભાગ્યસ્થાનનો પણ અધિપતિ મંગળ કેતુ થાય છે, અને સાથે સાથે આગળ નવમાસ કુંડળીની અંદર પણ ભાગ્યસ્થાનની અંદર ગુરુ મહારાજ, નીચેના અને બુધ રાહુની યુતિ બતાવે છે. આના કારણે આપના જીવનમાં આ બધી સમસ્યાઓ હશે. તો આ સમસ્યાનું સમાધાન એક જ છે કે આપ હરરોજ ભગવાન નારાયણની ઉપાસના કરવાનું રાખો, લક્ષ્મી નારાયણની પૂજા કરો. કેમ કે ભાગ્યસ્થાનના અધિપતિ મંગળ મહારાજ છે, તો મંગળ મહારાજ માટે કરીને હનુમાનજીની ઉપાસના પણ ખૂબ જ મહત્ત્વની બતાવી છે. રોજ બની શકે તો હનુમાન ચાલીસાના પાઠ કરો. માસની અંદર છેલ્લો જે મંગળવાર હોય એ મંગળવારના દિવસે બની શકે તો સુંદરકાંડના જો પાઠ કરવામાં આવે ને તો પણ આ બધી તમારી સમસ્યાનું સમાધાન આવી જાય અને તમારા જીવનની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય. જી બિલકુલ મહારાજ, કાર્યક્રમમાં આગળ વધી અને આપણી સાથે અનેક દર્શક મિત્ર પણ જોડાયા છે. જગદીશભાઈ છે. જગદીશભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જગદીશભાઈ, જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. મારા માટે છે જન્મ તારીખ છે 11/02/1995. 11/02/1995. 95. જી. જન્મ સમય? સવારે 4:30 વાગે. ફરી એકવાર બોલશો? સવારે 4:30 વાગે. સ્થળ? 4:30 વાગે. સવારે 4:30 વાગે. જી બિલકુલ. અને સ્થળ? બનાસકાંઠા ધાનેરા. જી. આપનો પ્રશ્ન? જન્મ તારીખ છે 11/02/1995. જી જી, આપનો પ્રશ્ન શું છે? આપની સમસ્યા?
ઓકે, પ્રશ્ન એવો છે, મારા માટે જ પ્રશ્ન છે. મારી કોમ્પ્યુટર રિપેરિંગની દુકાન છે, સેલિંગની, રિપેરિંગ વેચવાની. એમાં જે બી હોય એમાં 3 મહિના બીજે સારું ચાલે, 3 મહિના વીક ચાલે છે. આગળ ગ્રોથ નથી કરવા દેતો. કન્ટિન્યુઅસ 12 મહિના એમાંથી 3 મહિના સારું ચાલે, 3 મહિના માઇનસ ચાલે. સાહેબજી, આપનો સ્પષ્ટ અવાજ નથી આવી રહ્યો, ચોખ્ખું સંભળાતું નથી. આપ શું બોલી રહ્યા છો મને ખ્યાલ નથી આવતો. થોડું સ્પષ્ટ બોલો અને જોરથી બોલો. ઓકે, હવે મારું કોમ્પ્યુટરનો બિઝનેસ છે, સેલિંગનો. એ મારો બિઝનેસ 3 મહિના ડાઉન ચાલે, 3 મહિના વધારે ચાલે, 3 મહિના માઇનસ ચાલે, 3 મહિના પ્લસ ચાલે છે. એટલે એનો કોઈ આગળ ગ્રોથ નથી મળતો. એના માટે કોઈ ઉપાય અને કોઈ દેવી દોષ નડે છે કે શું નડે છે? આગળ ગ્રોથ 3 મહિના સારું ચાલે, 3 મહિના માઇનસ ચાલે, આગળ કોઈ વધવા નથી અને કોઈ ડીલ બી નથી બનતી. જી જી અમે હા, એના માટે કોઈ દોષ નડે છે કે શું વસ્તુ નડે છે? એના માટે હાજી. ઉપાય. તો આપનો જે પ્રશ્ન છે કે આપનો ધંધો અપડાઉન જ રહેશે, 6 મહિના સારો ચાલે ને 6 મહિના અપડાઉન રહે, આવો આપનો પ્રશ્ન છે. તો પ્રથમ આપનું ધન લગ્ન, અને ધન લગ્નની અંદર ભાગ્યસ્થાનના અધિપતિ સૂર્ય મહારાજ, અને એ સૂર્ય મહારાજ પોતાની રાશિથી જ્યારે 6ઠા સ્થાનની અંદર હોય અને જ્યારે 6ઠ્ઠા સ્થાન અને બીજું સ્થાન મારક સ્થાનની અંદર હોય ત્યારે વ્યક્તિના હંમેશા જીવનની અંદર ચડાવ ઉતાર આવતા જ હોય છે. સાથે સાથે આપની જન્મકુળની અંદર જે પંચમ સ્થાન છે, પંચમ સ્થાનની અંદર કેતુ મહારાજ છે, અને કેતુ મહારાજના કારણે એક દેવી દોષ પણ આવે છે. અને પંચમ સ્થાનના અધિપતિ મંગળ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર કર્ક રાશિની અંદર નીચના છે, તો જેના કારણે પણ કાર્યક્ષેત્રની અંદર જુએ એવી સફળતા ન મળે. તો આના માટે કેતુ માટે જે કુળદેવી દોષ છે, એ જે દેવી દોષ આવે છે, એ દેવી દોષ માટે કરી અને આપના કુળદેવી હોય, કુળદેવીને એક ધજા ચડાવવાનું રાખો. બીજા નંબરની અંદર તમારા ઘરે બની શકે તો અષ્ટમીના દિવસે, આઠમના દિવસે અથવા તો પૂર્ણિમાના દિવસે કોઈ બ્રાહ્મણ જોડે ચંડીપાઠ કરાવવાનું રાખો. અને તમે રોજ બની શકે તો તમારા કુલદેવીનો મંત્ર ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય નમઃ અથવા તો દુમ દુર્ગાય નમઃ, આ મંત્રના રોજ જપ કરવાનું રાખો, એક માળા કરવાનું રાખો, તો અવશ્ય આપને સારી સફળતા પ્રાપ્ત થશે. જ્યારે ભાગ્યે મંગળ જ્યારે નીચનો છે તો મંગળ માટે બની શકે તો ભગવાન ગણેશજીની ઉપાસના કરવાનું રાખો. તો રોજ ભગવાન ગણપતિના પણ ઓમ ગંગ ગણપતિ મંત્રના જપ કરો. અને મંગળનું બની શકે તો આપ એક નંગ ધારણ કરી લો, તો આ ધંધાકીય બાબતની જે પણ સમસ્યાઓ છે, સમસ્યાનું સમાધાન આવી જશે. જી જી બિલકુલ મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર નવીનભાઈ જોડાયા છે. નવીનભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જેમના માટે પ્રશ્ન છે, એમનું નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. જન્મ તારીખ છે 19/9/77, જન્મ સમય 12:45 અને જન્મ સ્થળ છે કલોલ. જી, જન્મ સમય બપોરે કે સાંજે? બપોરે 12:45. 12:45. જી બિલકુલ. અને સ્થળ? કલોલ. કલોલ. જી. અને આપનો પ્રશ્ન? સાહેબ, હમણાંથી મારે આના અવારનવાર ખોટા ખર્ચાઓ થયા કરે છે અને જેના કારણે માનસિક અશાંતિ રહે છે. મારે કંઈ વ્હીકલ લેવું છે કે નવો ફ્લેટ લેવો છે તો એ કંઈ આમ એને સમજણ પડતી નથી, કંઈ નિર્ણય નહીં લેવાતો. જી. એટલે હવે આગળ મારા યોગ કેવા છે આના માટે, અને આવી કઠિનાઈઓ ક્યાં સુધી રહેશે? તો આપણું અહીંયા વૃશ્ચિક લગ્ન, અને વૃશ્ચિક લગ્નની અંદર પ્રથમ તો દેહ ભુવનની અંદર એટલે પ્રથમ સ્થાનની અંદર જ ચંદ્ર મહારાજ નીચના હોય વૃશ્ચિક રાશિની અંદર. જ્યારે ચંદ્ર મહારાજ જ્યારે નીચના હોય ત્યારે વ્યક્તિ હંમેશા કોઈ પણ પોતાના કામની અંદર, પોતાના કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર પોતે નિર્ણય ન લઈ શકે, કેમ કે ચંદ્ર એ મનના કારક છે. ભાગ્યસ્થાનના અધિપતિ પણ ચંદ્ર મહારાજ જ્યારે નીચના હોય ત્યારે પણ આવા પ્રશ્નો બનતા હોય છે. તો આના માટે એક ચંદ્રનું મોતી ધારણ કરી લો. અને બીજા નંબરની અંદર બની શકે તો રોજ સફેદ વસ્ત્ર ધારણ કરવાનું રાખો, તો આપણા માટે વધારે સારું છે. અને રોજ સવારે વહેલા જ્યારે કામ ધંધે જાઓ તો કૂતરાઓને દૂધ પીવડાવવાનું રાખો, તો તમને અવશ્ય તમારા કામ ધંધાની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે. જી જી બિલકુલ મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર ચેતનભાઈ જોડાયા છે. ચેતનભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. જેમના માટે પ્રશ્ન છે, એમનું નામ, જન્મ તારીખ, જન્મનો સમય. મારા છોકરા માટે પૂછવાનું છે. એનું નામ છે વેદ, એનો જન્મ તારીખ છે 26/8/2005 અને 11:30 નો સમય સવારે. હા, અચ્છા, એમને પૂછવાનું હતું કે એરેન્જ મેરેજ કરશે કે લવ મેરેજ કરશે? જન્મ સ્થળ? જુનાગઢ. જુનાગઢ. જી. લવ મેરેજ કરશે કે અરેન્જ મેરેજ? તો જન્મ કુંડળીની અંદર પ્રથમ તો તુલા લગ્ન, અને તુલા લગ્નની અંદર જ્યારે
સપ્તમ સ્થાન છે દાંપત્ય જીવનનું છે અને પંચમ સ્થાન છે પ્રેમનું છે. જ્યારે સપ્તમ સ્થાનની અંદર મંગળ મહારાજ સ્વગૃહી છે, પંચમ સ્થાનના અધિપતિ શનિ મહારાજ એ કર્મસ્થાનની અંદર શનિ બુધ છે, ગુરુ કેતુ અને શુક્ર જે પ્રેમનો કારક જે ગ્રહ છે એ શુક્ર છે, અને શુક્ર કન્યા રાશિની અંદર નીચનો છે અને ગુરુની જોડે છે અને સાથે કેતુ છે. એટલે પ્રેમ વિવાહના યોગ તો કુંડલીમાં એવા કોઈ બનતા નથી, એટલે એવી કોઈ ચિંતા ન કરો. પરંતુ ગુરુ કેતુનો એક ચાંડાલ યોગ બની રહ્યો છે, તો એકવાર આ ચાંડાલ યોગનું અવશ્ય નિવારણ કરી લો કે જેના કારણે જીવનમાં કોઈ દાંપત્ય જીવનનો વિવાહની અંદર કોઈ બાધા ઉત્પન્ન ન થાય. તો એકવાર આ ગુરુ કેતુનો ચાંડાલ યોગનું નિવારણ કરવામાં આવશે તો જીવનની અંદર સારું પાત્ર મળશે અને પોતાનું લગ્ન જીવન સુખી થશે. અને શુક્ર જ્યારે નીચનો હોય ત્યારે હંમેશા દેવીની ઉપાસના કરવાનું રાખવાનું, માતાજીની ઉપાસના કરવાની. શુક્રવારના દિવસે નાની નાની જે દીકરીઓ હોય એને ભાવતી વસ્તુ આપવી અથવા તો ચોકલેટ આપવાનું રાખવાનું. અને માતાજીના બીજ મંત્ર છે અથવા તો દેવીનો કોઈ પણ મંત્ર તમને જે ફાવે એ મંત્રના રોજ જપ કરવામાં આવે, અથવા તો ન ફાવે તો સૌથી શ્રેષ્ઠ જે મંત્ર છે, જે નિવારણ મંત્ર છે, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા, એના જો જપ કરવામાં આવે ને તો પણ સારું પાત્ર મળશે ને દાંપત્ય જીવન સુખી થશે. જી જી બિલકુલ મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર વિજયાબેન જોડાયા છે. વિજયાબેન, આપનું પણ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. હા, મારા બાબાની જન્મ તારીખ છે 1892 અમદાવાદમાં અને ગુરુવાર. જી સમય? તો એનો 1892. જી બેન, એમનો જન્મ સમય? વિજયાબેન, એમનો જન્મ સમય શું છે? એનો અમદાવાદમાં જન્મ સમય, ટાઈમ સમય સવારે 7 વાગે. જી આપનો પ્રશ્ન? પ્રશ્ન એનું જીવન કેવું થશે, જાતે એની બહુ ઉંમર થઈ તો લગ્ન કરવાની ના પાડે છે એના વિદ્યુત જવાનું છે તો શું થશે એ ચિંતામાં હું. જી, હવે ધન લગ્ન છે. ધન લગ્નની અંદર સૂર્ય, કેતુ, બુધ અને શુક્ર જેવા 4 ગ્રહોની યુતિ પ્રથમ સ્થાનની અંદર હોય. સપ્તમ સ્થાનની અંદર ધન રાશિની અંદર રાહુ મહારાજ નીચના છે. અષ્ટમ સ્થાનની અંદર શનિ અને ચંદ્રનો વિષયોગ બની રહ્યો છે. તો સૌ પ્રથમ તો દેહ ભુવનની અંદર સૂર્ય, કેતુ અને બુધ હોય એટલે વ્યક્તિના જીવનની અંદર આળસુ હોય, વ્યક્તિને કોઈ કામ કરવાની અંદરથી જે જુએ એવી એનર્જી ન હોય. બીજા નંબરની અંદર દરેક બાબતમાં નકારાત્મક વ્યક્તિ વિચારતો હોય છે. દરેક બાબતમાં, નાની નાની બાબતમાં નેગેટિવ થિંકિંગ કરે. એનું કારણ એક જ છે કે જ્યારે પ્રથમ સ્થાનની અંદર સૂર્ય, કેતુ અને શનિ, ચંદ્ર અષ્ટમ સ્થાનની અંદર છે. તો આ બધાયના નિવારણ માટે શનિ ચંદ્રનો વિષયોગનું નિવારણ કર્યું, સૂર્ય કેતુના ગ્રહણ યોગનું નિવારણ કર્યું. વિષને હરવાવાળા દેવ ભગવાન શિવ છે. તો હવે શ્રાવણ મહિનો આવી રહ્યો છે, તો શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવજીનો લઘુરુદ્ર અથવા તો રુદ્ર અભિષેક કરાવી લેજો તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી જી બિલકુલ મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર હિતેશભાઈ જોડાયા છે. હિતેશભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. હા સાહેબ, એ તારીખ છે 22-23, 22 તારીખ ને રાત્રે 1:05. જી 22 તારીખ કયો મહિનો અને કયું વર્ષ? હા 22/12/1992 એટલે 23 તારીખ ને સવારે. જી જન્મ સમય? જન્મ સમય છે રાત્રે 1:05. 22 તારીખ ને રાત્રે 1:05. જી બિલકુલ. જન્મનું સ્થળ? જામનગર. જી બિલકુલ. અને આપનો પ્રશ્ન શું છે? એ સર, મારે આમાં જીવનમાં ક્યાંય કેમ સફળ નથી, આ ને પેટની તકલીફ છે મને, એના માટે હું કરું? આ કુંડળી કોની છે? આપની છે? હા, આ કુંડળી કોની? આપની? હા મારી છે. કન્યા લગ્ન આવશે સર. કન્યા લગ્ન આવી ગયું, બરોબર છે. બરાબર. જી, હવે અહીંયા કન્યા લગ્નને આપની મીન રાશિ આપી. આપની કુંડળીની અંદર ચતુર્થ સ્થાનની અંદર સૂર્ય, મંગળ, શુક્ર અને બુધ 4 ગ્રહોની યુતિ છે. જ્યારે ચતુર્થ સ્થાનની અંદર સૂર્ય, મંગળ હોય અને પંચમ સ્થાન છે પેટનું છે. પંચમ સ્થાનની અધિપતિ શનિ મહારાજ છઠ્ઠા સ્થાન એટલે રોગ સ્થાનની અંદર છે. ત્યારે હંમેશા સૂર્ય મંગળના કારણે ઘણીવાર વ્યક્તિના પાચન તંત્રની અંદર પ્રોબ્લેમ થતા હોય, પાચન ના થાય અને જે ડાયજેસ્ટ થવું જોઈએ ન થાય. આનું એક જ કારણ કે ચતુર્થ સ્થાનની અંદર સૂર્ય મંગળ છે અને પંચમ સ્થાનના અધિપતિ શનિ મહારાજ છઠ્ઠા સ્થાનની અંદર, એટલે કંઈક ને કંઈક બીમારીઓ આપે. તો
એના માટે સૂર્યમંગળનો અંગારક યોગનું નિવારણ કરવું અને બની શકે તો ભગવાન શિવજી ઉપર દર્ભ જળથી અભિષેક કરવાનું રાખો. રોજ બની શકે તો શિવ મંદિરે જઈ અને દાબડાનું કંઈક દાબડો અંદર બદરાવી અને ભગવાન શિવજીને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ, ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રના જપ કરીને ભગવાન ઉપર જો જળ ચડાવવાનું રાખશો દર્ભ જળથી તો અવશ્ય આ પેટની સમસ્યાનું સમાધાન આવી જશે. અને બની શકે તો આપના વજનના ચોખા કોઈ શિવ મંદિરમાં અર્પણ કરશો ને તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી જી બિલકુલ મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર મોહનભાઈ જોડાયા છે. મોહનભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જેમના માટે પ્રશ્ન છે એમના માટે નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. 24/6/1955. સમય સવારે 9:30 વાગે. સ્થળ આણંદ. આણંદ. જી બિલકુલ. અને આપનો પ્રશ્ન? જી મોહનભાઈ, આપનો પ્રશ્ન શું છે? હા, સમસ્યા શું છે? સમસ્યા છે કે છેલ્લા 10 વર્ષથી મારા દીકરા વહુ ને બાળકો ઉપર બહુ ગમે તેવી આફતો જ આયા કરે છે. અને ઘડીકમાં આ રીસાય તો ઘડીકમાં પેલા રીસાય એમ કરીને એ થઈ ગયું છે. સમસ્યા એ ઘેર રહેતા નથી, ભાગાભાગ કરે છે અને ભાગાભાગ જ કરે છે. એટલે ક્યાં ભાગાભાગ કરે છે? ઘર છોડીને ભાગી જાય, ઘરે આવે પછી રે ના રે, પત્ની સાથે ઝઘડા થાય. એટલે તમારો દીકરો ભાગી જાય છે? હે, દીકરો ભાગી જાય છે? હા, અત્યારે છેલ્લા 2 મહિનાથી નથી. જી. બોમ્બે જતા રહે, બીજે જતા રહે. જી. તો અહીંયા કર્ક લગ્ન અને કર્ક લગ્નની અંદર કર્મસ્થાનની અંદર ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ, મેષ રાશિની અંદર ચંદ્ર મહારાજ, જ્યારે એવું કહેવાય કે અગ્નિ તત્વની રાશિની અંદર જ્યારે ચંદ્ર હોય ને એ ચંદ્ર જ્યારે ક્ષીણ ચંદ્ર હોય ત્યારે હંમેશા વ્યક્તિનો એક તો પ્રથમ તો સ્વભાવ તામસ પ્રકૃતિ આપે અને કોઈનું સહન ન કરે. નાની નાની બાબતની અંદર વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય અને તરત જ વ્યક્તિ હાઈપર થઈ અને વ્યક્તિ ગમે તે પગલું ભરે. તો આના માટે ચંદ્રકેતુનું ગ્રહણ યોગનું નિવારણ કરવું. બની શકે તો એક ચંદ્રનું મોતી ધારણ કરાવી લેવું તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે અને એનું મગજ શાંત થશે. જી જી બિલકુલ મહારાજ, કાર્યક્રમમાં આગળ વધીશું. ખાસ જે તમામ દર્શક મિત્રો છે તે યાદ રાખે કે જે ટીવી સ્ક્રીન પર દેખાતો જે નંબર છે તેના પર આપણે કોલ કરી અને તમામ સમસ્યા છે તે આપ જાણી શકો છો. આપણી સાથે અન્ય દર્શક મિત્ર ધર્મેશભાઈ જોડાયા છે. આપનું પણ ખૂબ સ્વાગત છે. જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો. 13/9/1997. ફરી એકવાર બોલશો. 13/9/1997. 13/9/1993. જી બિલકુલ. 1:57. જી બિલકુલ. જન્મનો સમય? 1:55 રાતે. રાત્રે? હા, 1:55. જી બિલકુલ. પાટણ. સ્થળ? પાટણ. પાટણ. જી. અને આપનો પ્રશ્ન? ધંધાનો અને લગ્નનો. જી. ધંધો કરવા જઈએ, ધંધો પાછા પડીએ છીએ. છોકરી અને નોકરીનો પ્રશ્ન છે એમ ને? જી. તો મિથુન લગ્ન અને મિથુન લગ્નની અંદર બુધ મહારાજ ઉચ્ચના છે, પરંતુ જે વિવાહના કારકગ્રહ શુક્ર મહારાજ એ નીચના છે. રાહુ મંગળનો અંગારક યોગ પંચમ સ્થાનની અંદર છે. પંચમ સ્થાનની અંદર રાહુના કારણે પિતૃદોષ પણ બને છે. સાથે સાથે ચંદ્રકેતુનો એક ગ્રહણ યોગ પણ કુંડલીમાં બની રહ્યો છે. તો જે ગ્રહણ યોગ અને અંગારક યોગ અને નીચનો શુક્ર છે આના કારણે વિવાહની અંદર તો બાધા ઉત્પન્ન થાય છે, પરંતુ કોઈ પણ કામ ધંધાની અંદર પણ વ્યક્તિને સફળતા ન મળે. ઘણીવાર રાહુ મંગળના કારણે વારંવાર વ્યવસાય બદલે અથવા તો નોકરી જોબ બદલવાનો પણ પ્રશ્ન આવતો હોય છે, અથવા તો જે પણ ધંધો કરે એની અંદર જે જુએ એવું સફળતા ન મળે. તો આના માટે રાહુ મંગળના અંગારક યોગ, ચંદ્રકેતુનું ગ્રહણ યોગનું નિવારણ કરવું. અંગારક સ્તોત્રનો રોજ પાઠ કરવામાં આવે. અંગારક સ્તોત્ર તમે તમારા ગૂગલ ઉપરથી સર્ચ કરી લેજો, એની અંદર અંગારક સ્તોત્ર આવશે. તો અંગારક સ્તોત્રના રોજ 12 પાઠ કરવામાં આવે અને આવું 1.25 મહિના સુધી જો 12 પાઠ કરવામાં આવે ને
તો ચોક્કસથી ધંધાની અંદર સફળતા મળશે અને જીવનની અંદર જે કારકિર્દીની અંદર સફળતા મળશે. વિવાહની અંદર પણ જે પ્રશ્નો ઉદ્ભવે છે એનું પણ નિવારણ થઈ જશે. તો એકવાર આ અંગારક સ્તોત્રનું નિવારણ પણ કરવું અને અંગારક સ્તોત્રના પાઠ પણ કરવા જરૂરી છે. જી જી બિલકુલ મહારાજ, તમે જે કાર્યક્રમની શરૂઆતમાં જે વાત કરતા હતા. જી મહારાજ. જી તો સૌ પ્રથમ આપણે એ જ વાત કરતા હતા કે અત્યારે હોરા પ્રમાણે આપણે વાત કરીએ કે દરેક ગ્રહોની અલગ અલગ હોરાઓ હોય છે. તો એ હોરા પ્રમાણે વ્યક્તિનું કાર્યની અંદર સફળતા મળતી હોય છે. જેમ કે પ્રથમ સૂર્યની હોરા, તો સૂર્યની કોઈ પણ કામ કરવું હોય તો એ હોરા પ્રમાણે કરવામાં આવે ને તો સફળતા ચોક્કસથી પ્રાપ્ત થતી હોય છે. તો પ્રથમ સૂર્યની હોરા, તો સૂર્યની હોરા હોય ત્યારે હંમેશા વ્યક્તિએ ડૉક્ટર પાસે એપોઇન્ટમેન્ટ લેવામાં આવે, ડૉક્ટરને મળવાનું થાય. તો સૂર્યની હોરામાં રાજકીય એટલે રાજકારણનો કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો સરકારી કાર્ય કરવામાં જવું હોય તો સૂર્યની હોરામાં કરવામાં આવે તો સફળતા અવશ્ય પ્રાપ્ત થતી હોય છે. આગળ ચંદ્રની હોરા, તો ચંદ્રની હોરાની અંદર ચંદ્ર સૌથી વધારે જે ઝડપી ગ્રહ ચાલ કરે છે એ ચંદ્ર મહારાજ છે. તો ચંદ્રની હોરાની અંદર કોઈ પણ ઝડપી જેને કામ કરાવવું હોય એવા કાર્ય ચંદ્રની હોરામાં કરવામાં આવે તો સફળતા મળે. પ્રથમ ચંદ્રની હોરાની અંદર લોન લેવામાં આવે અથવા તો ઝડપી કાર્ય કરવામાં આવે તો પણ સારી સફળતા પ્રાપ્ત થાય છે. જી જી બિલકુલ મહારાજ. તો અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી, દર્શક મિત્રોના પ્રશ્નોનું નિરાકરણ આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, આજે કાર્યક્રમમાં ફક્ત આટલું. ફરીથી આવતીકાલે મળીશું. જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો આ જે નંબર દેખાઈ રહ્યો છે તેમાં તમે મહારાજનો પર્સનલ કોન્ટેક્ટ પણ કરી શકો છો અને આવતીકાલે ફરીથી કોલ પણ કરી શકો છો. પરંતુ હાલ મને રજા આપશો. નમસ્કાર.